એક દિવસ બન્યું છે એવું કે નાનો એવો લાલો કઈક કારણસર રડવાનું ચાલુ કર્યું છે. લાલાએ રડવાનું ચાલુ જ્યાં કર્યું છે ત્યાં માં જશોદા નંદ બાવા આવીને ઉભા રહ્યા છે પારણિયા પાસે, અને આવીને લાલાને ક્યાંક ઘૂઘરો ખખડાવ્યો છે, કંઈ રમકડું આપ્યું છે, કંઈ કર્યું છે, કંઈક ખવડાવવાનો વિચાર કર્યો છે. અને આમ ત્યાં લાલાને જે બધું કરવાનું હતું ને, આ લીલા બાળક હતા ત્યારની લીલા છે. અને એ ભગવાનને મનાવ્યા છે જશોદાજીએ, નંદજીએ. લાલો માન્યો નથી. લાલો માન્યો નથી ને ત્યારે ગોપીઓ આવી છે, અને ગોપીઓએ લાલાને ઉચકીને કીધું છે, બેટા શું જોઈએ છે તારે? એ તો કે તારે જે જોઈતું હોય તે અમે તને લઈ આપીએ. આમ જ્યાં મનાવવામાં આવ્યા છે લાલાને બહુ અછોવાના કરવામાં આવ્યા છે, પણ લાલો માનતો નથી અને રડ્યા કરે છે. આંખો ચોળીને ગાલને કાળા કરીને આમ લાલો રડી રહ્યો છે. ને ત્યાં માં જશોદા અને ગોપીઓ ઘરમાં નંદ મહેલની બહાર આવીને બેઠી છે કે હવે આ લાલાને શું કરીએ. અને આમ જ્યાં વિચાર કરી રહ્યા છે ને, ત્યાં લાલાએ આવીને ચાલીને આ જશોદા મૈયાના ખભા પર હાથ મૂક્યો છે. જશોદા મૈયાના ખભે હાથ મૂક્યો છે, રડતો જાય છે અને કહે છે, મારે જોઈએ છે માં, મારે જોઈએ છે, મારે જોઈએ જ છે. અને આમ જ્યાં લાલો જીદ કરી રહ્યો છે ત્યારે માં જશોદાએ પોતાના પુત્રના ચહેરાને જોઈને ચૂમીઓ ભરીને કીધું છે, બેટા તારે જે જોઈએ ને, ત્રિભુવનમાંથી જે જોઈએ તું માંગ, હું તને લાવીને આપું. તારા બાબા લઈને તને આપે, આ ગોપીઓ તારા માટે કંઈ લાવીને આપે, પણ તું પહેલા બોલ તો ખરો દીકરા કે તારે શું જોઈએ છે મારા લાલ. અને આમ જ્યાં જશોદા માએ પોતાના લાલને વાત કરી છે ને, ત્યારે રડતા રડતા લાલાએ કીધું છે, મારે જોઈએ છે માં, મારે જોઈએ છે, મારે પેલો ઉપર માખણનો ગોળો છે ને એ જોઈએ છે માં. આમ કરીને ચંદ્રની સામે આંગળી કરીને લાલાએ કીધું છે, પેલો માખણનો ગોળો છે ને માં, એ મને જોઈએ છે, મારે એ માખણ ખાવું છે માં, મને આપને માં. આમ કરીને જ્યાં લાલો રડી રહ્યો છે ત્યાં માં જશોદા ખડખડાટ હસી પડી છે. ગોપીઓને હાસ્ય થયું છે, અરે રે આ તો જુઓ આ ચંદ્રને માખણનો ગોળો સમજીને વાત કરી રહ્યો છે. માં જશોદાએ કીધું છે, બેટા એ જે ગોળો દેખાય છે ને એ લાલો નથી, એમાં ડાઘ પડ્યા છે. જોયો તે વિષ જ્યારે નીકળ્યું હતું ને, એ વિષના ડાઘ એમાં પડી ગયા છે, એમાં કાળા કાળા ડાઘ છે. લે હું તને છે ને ઘરમાં ગોળીમાં જે માખણ છે ને, મેં આજે તાજું વલોવેલું માખણ ગૌરી ગાયનું માખણ કાઢ્યું છે બેટા, તારા માટે અલગ મૂકી રાખ્યું છે. લે દીકરા તને આ માખણ ખવડાવવું. ને આમ માં જશોદાજી લાલાને માખણ ખવડાવવા માટે કહી રહી છે. ને ત્યારે જીદ્દી લાલો કહી રહ્યો છે, મને ગમે તે થઈ જાય, મારે એ જ માખણ જોઈએ છે. અને તેવા વખતે માં જશોદાએ એક પાણીનો ત્રાસ લઈને આવી છે. માં જશોદા ત્રાસ લઈને પાણીનો લઈને આંગણામાં મૂક્યો છે. આંગણામાં મૂકીને કીધું છે, બેટા જો એ ઉપરવાળો આ તારો માખણનો ગોળો છે ને એ હવે નીચે આવી ગયો છે. એ નીચે આવી ગયો છે, હવે તું એની સાથે ખાવું હોય તો ખા, રમવું હોય તો રમ. અને આમ લાલાએ પછી એને પકડવાની ચેષ્ટાઓ કરી છે પાણીમાં ચંદ્રને. અને આમ ત્રિભુવનનો નાથ જગદીશ, હા નારાયણ, ચતુર્ભુજ નારાયણ આ બાળક લીલા કરી રહ્યા છે અને માને અને ગોપીઓને આનંદ આપી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने माता पिता की जय.